गणतंत्र दिवस निमित्ते सर्वप्रथम हूँ सूरत शहर पुलिस परिवार तरफथी अपना सूरतना नगरजनों खूब खूब शुभेच्छा आपू छूँ। 1950 થી 2026 तक बात करिए तो हमारे संविधान लागू થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય ફાળો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે। તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા जो डायवर्सिटी एटली है छता हमारी यूनिटी है, चाहे हमारा भाषा हो, चाहे हमारा जो है अलग अलग प्रकार मेला तीज त्यौहारों हो जो है। અને આ જ રીતે સુરત શહેર जो 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય, તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે, જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારે ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો हिंदी जो है, आप साउथ में बात करवाना तो साउथ इंडियन में। तो एवं संकलन से कोई दिवस एवं नहीं लागे लोगों ना कि अमे अपना राज्य बहार छे। माननीय प्रधानमंत्री साहब अत्यारे डीजी कॉन्फ्रेंस पर आ सूचना आपी है कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे, जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथे जो एवा माहौल क्रिएट करे कि ना कोई दिवस नहीं लागे कि हमें पुलिस जता अचकाईए। અને આ જ કામ जो माननीय मुख्यमंत्री साहब, माननीय डिप्टी सीएम साहब ना सूचना थी અમે લોકો કરી રહ્યા છીએ। हमारा आ वक्ते जो मुहिम रहશે 2026 में 2025 में जे रीते अमे नो ड्रग्स इन सूरत सिटी अभियान